એક એવી સિક્રેટ કે તમને કોઈ પણ લોન એક્સપર્ટ ક્યારેય નહીં જણાવે. મિત્રો, તમે જ્યારે બી લોન લેવા જાઓ છો ત્યારે તમારા આવકવેરામાં ઇન્કમ ટેક્સની અંદર તમારી આવક ઘણી વખત ઓછી દેખાતી હોય અને લોનની એલિજિબિલિટીનો ઇસ્યુ આવતો હોય છે. તમને ખબર છે મિત્રો કે તમારી આવક જાવકનું સરવૈયું સૌથી મોટું શું કહેવાય? તમારું બેંક ખાતું બોસ. તમારા બેંકમાં આવનારી એન્ટ્રી, જતી એન્ટ્રી અને બચેલું એવરેજ બેલેન્સ, આ ત્રણના એક પરફ્યુઝ નામના સોફ્ટવેરથી પરફ્યુઝ રન કરીને બી તમારી એલિજિબિલિટી કાઢવામાં આવતી હોય છે. અને એ એલિજિબિલિટી પ્રમાણે હું તમને એક રફ આઈડિયા આપું મિત્રો, તો તમારા એવરેજ બેલેન્સના 50% જેટલો હપ્તો તમને એડિશનલી બેંક આપી શકે છે. આના સિવાય બી ઘણી બધી અલગ અલગ મેટ્રિક્સ છે. જેમ કે તમારા જીએસટી રિટર્ન તમે ફાઇલ કરો છો તો તમારું જીએસટી સેલ્સ કેટલું છે એના પ્રમાણે બી તમને ઇન્ડસ્ટ્રી માર્જિન, પિયર માર્જિન જેને કહેવાય, કે ફોર એક્ઝામ્પલ તમે જ્વેલર્સ બિઝનેસમાં છો તો 8 થી 10% તમારું માર્જિન છે. એના કેલ્ક્યુલેશન પ્રમાણે બી લોન તમારી થતી હોય છે. મારા ભારતના ઓજસ્વી, તેજસ્વી, યશસ્વી વેપારી મિત્રો, તમારા કરંટ ખાતામાં હંમેશા બેલેન્સ દબાવીને રાખો. પૈસા કાઢી ના લો, તમારા એ પૈસા ક્યાંય નથી જવાના, પણ એ તમારા એવરેજ બેલેન્સથી બી તમારી લોનની એલિજિબિલિટી મસ્ત નક્કી થઈ શકશે. આવી વધુ ઇન્ફોર્મેશન માટે અમારું પેજ ફોલો કરો. થેન્ક યુ.